મેંદડા એસટી બસ સ્ટેશનમાં સ્ટ્રીટ લાઇટ, પંખા, ટ્યુબલાઇટ સહિતના ઉપકરણો બંધ કરી દેવામાં આવતા બસ સ્ટેશન આખું અંધારપટમાં ફેરવાયું હતું. આવારા તત્વો, દારૂડિયાઓ સહિતનાઓનો સતત ડર લોકોને વ્યાપી રહ્યો છે. કંઈક અઘટિત થવાના સંકેતો સેવાઈ રહ્યા છે. મેંદડા એસટી બસ સ્ટેશનના ટ્રાફિક કંટ્રોલની વધુ એક બેદરકારી સામે આવી છે. વૃદ્ધો, મહિલાઓ, બાળકો, અપડાઉન કરતી વિદ્યાર્થીની બહેનો સહિતનાઓને લુખ્ખા આવારા તત્વો, દારૂડિયાનો સતત ડર લોકોની સુખાકારી માટે વ્યવસ્થા નહીં થતા એસટી તંત્ર સામે રોષ ભભૂક્યો છે. મેંદડા એસટી બસ સ્ટેશનમાં ઘણા સમયથી એસટી તંત્ર દ્વારા સામાન્ય લોકોને એક પછી એક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સ્ટેશનના ટ્રાફિક કંટ્રોલની વધુ એક બેદરકારી સામે આવી છે. ત્યારે રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટ, પંખા, ટ્યુબલાઇટ વગેરે વીજ ઉપકરણો બંધ કરી દેવામાં આવતા લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ બેદરકારી સામે આવી હતી ત્યારે સમાચારો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેમ છતાં એસટી વિભાગ દ્વારા કાર્યવાહી થયેલ નથી. તાત્કાલિક ધોરણે પગલાં લેવા જરૂરી બન્યા છે. મેંદડા એસટી બસ સ્ટેશન ખાતે રાત્રિ દરમિયાન 8 થી 10 જેટલી બસ નાઇટ હોલ્ટ માટે આવે છે, જેના કર્મચારી, ડ્રાઈવર, કંડક્ટરને રહેવા, જમવા, સૂવા સહિતની પ્રાથમિક સુવિધામાં મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. વ્યવસ્થામાં મોટા પ્રમાણમાં હેરાનગતિ ઊભી થયેલ હોય તેવું જોવા મળી રહ્યું છે. એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ટ્રાફિક કંટ્રોલ સામે કડકમાં કડક પગલાં ક્યારે લેશે કે પછી આ જ રીતે લોકોને હેરાનગતિ સ્વીકારવી રહી? ટ્રાફિક કંટ્રોલ સામે કડકમાં કડક પગલાં ક્યારે લેશે કે પછી આ જ રીતે લોકોને હેરાનગતિ સ્વીકારવી રહી? JK ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા.